जुष्टो मुक्त गणे निजाक्षर परम पदे कोटि मुक्ताभिसेवित यो भूमो प्रगति बभूवदयया तीर्थे जन श्रेयसे शास्त्राण्यं कयितुं स्वतीर्थं मवितुं दातुं निजान् स्वसुखं ध्यायेत् श्रीकृष्णवल्लभं मुनिवरं श्वेतायनं श्रीप्रभुं। श्रीकृष्णवल्लभाचार्यः कोटिमुक्ताभिवन्दित धाम धामेश्वर नाथ सर्व अवतार कारणं सर्व अवतार कारणम्। दिव्य रिद्धिं दिव्य सिद्धिं दिव्य लाभं दिव्य सेवा ददे च वः इत्युक्त्वा भगवान् कृष्णवल्लभाचार्यो इष्टकृत। दिव्य सेवा दिव्य लाभ ભગવાને રાજી થઈ પ્રસન્ન થઈ આ અવતારમાં બધાને આપ્યો મહાલાભ દિવ્ય લાભ દિવ્ય સેવા અને આ અવતારમાં ભગવાને જેવડી કૃપા કરી છે એવી કૃપા એકે અવતારમાં નથી કરી એકે અવતાર પોતે સ્વયં બોલ્યા જુનાગઢમાં અને શ્રી હરિ શરણાગતિ મંડળે અમને રાજી કર્યા છે એવા કોઈ અવતારમાં કોઈ ભક્તોએ રાજી નથી કર્યા. એમ ભગવાન સર્વોપરી છે એમ શ્રી હરિ શરણાગતિ મંડળ પણ એનું સર્વોપરી. આ પોતે સ્વયં ભગવાન બોલી ગયા છો. આવી કૃપા ક્યારેય નથી કરી. ગરીબોને અનાથને ચરણોમાં રાખ્યા, શરણે આવે એના દુઃખો દૂર કર્યા. હજારો હજારો રોજે રોજ આવે, રોજ રોજ હજારો ભક્તો આવે, ટપાલ આવે, પત્રથી આવે, શાક રૂબરૂ મળવા આવે. ભગવાન બધાને દુઃખ દૂર કરે. એટલે લખ્યું ભગવાને કે બધાના દુઃખને દૂર કરે. હરે એમનમ હરી, દુઃખને હરે એમનમ હરી. અસુરોનો સંહાર કરે અને ભક્તોને સુખ આપે એમનામ કૃષ્ણ. મહારાજ અર્થ કહી રહ્યો. સહ એટલે સાથે, જ એટલે જન્મ ધારણ કરી અને આનંદ આપે એ સહજાનંદ. શ્વેત એવું ભગવાનનું દિવ્ય તેજ, એ દિવ્ય તેજ ભરેલા ધામ, પરમધામ કયો, બ્રહ્મલોક કયો, એમાં વિચરણ કરનારા. અયનો એટલે ફરવું, રહેવું, એમાં રહેનારા, વિચરણ કરનારા અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ. શ્વેતાયનો બીજો અર્થ થયો. ભગવાન કૃષ્ણ પરમાત્મા રાધાજીને બધી કથાઓ કહેતા આવે છે. આ અધ્યાયમાં મહાવિષ્ણુ ભગવાન શ્રી હરિનો ઉપદેશ સીબી રાજાને આપે. કાલે કથા સાંભળી. આખા રશિયાના પ્રદેશમાં ભગવાનનો એક ભગત ગયો
બધાને ભક્તો બનાવ્યા. એ ભગત દ્વારા ભગવાનનું વિચરણ હતું. દેવાયતન ઋષિ દ્વારા ભગવાનનું વિચરણ. ઘણી વાર એમ હોય ભગવાનને પોતાને અવતાર લેવો ન હોય, ભક્તોને મોકલી એમના પ્રવેશ કરી બધા કાર્યો કરાવે. એને કોઈ જીતી ન આવે. પરશુરામમાં પ્રવેશ થયો ભગવાનનો. 21 વખત આ પૃથ્વી પર ફર્યા કે છત્રીનો દીકરો હોય આવી જાઓ. બ્રાહ્મણ હતા પરશુરામ, જમદગ્નિ ઋષિના દીકરા. અભિમાની, ક્ષત્રિયોમાં અભિમાન આવી ગયું. નાની પ્રજાને દુઃખ આપતા. ત્યારે પરશુરામનો અવતાર છે. અભિમાની રાજાઓ હતા, પ્રજાને દુઃખ દેતા હતા. ત્યારે ભગવાન પરશુરામે આવી પરસી ફેરવી આખી પૃથ્વીમાં 21 વખત ફર્યા. 21 વખત છત્રીનો દીકરો કોઈ આવી જાવ લડાઈ કરો મારી સામે. ખબર બધાને બાપા ભાઈ ફરસી છે, કોઈ જીતી નહોતા શકતા. ક્ષત્રિયો હતા ને, અમુક ક્ષત્રિય એ શું કે ખબર છે, કુમાર નો કે અમે કુંભાર છે એમ. કુંભાર એમ બધી ગયા. એના બાપાથી બચવું હોય ને તો કેવું પડે હું ક્ષત્રિય નથી, હું તો કુંભાર છું તો જવા દે. હું પટેલ છું તો જવા દે. રજપૂત છું, દીકરો છું, ક્ષત્રિય છું તો હાલ લડાઈ કર હાલ. એમ લખાયું 21 વખત પૃથ્વી ન ક્ષત્રિય કરી પરશુરામે લડાઈઓ કરી. પણ ભગવાન રામ પૂર્ણ રૂપે આવ્યા ત્યારે આ ધનુષબાણ કેને તોડ્યું તો કે રામે તોડ્યું. સમજી ગયા, પરથી નીચે મૂકી દીધી. હવે આનું કામ નથી. હવે આગળના કાર્ય કરવા ભગવાન રામ આવી ગયા. હવે મારું કામ નથી. પછી પરથી ન ફર્યા. શું રામ તો ક્ષત્રિય હતા ને, રામે ક્ષત્રિય હતા. કહેવાનું ભગવાનનો પ્રવેશ. જેટલું કાર્ય પરશુરામથી કરાવવું હોય એટલું ભગવાને કરાવ્યું. જેટલું કામ જલારામ બાપાથી કરાવવું એટલું કરાવ્યું. જેટલું કામ ભોજલ બાપાથી કરાવવું એટલું કરાવ્યું. એમ ભગવાન ભક્તોમાં પ્રવેશ કરી અને કેટલા કાર્યો કરતા હોય, કરાવતા હોય. નિમિત્ત મહારાજ હોય. પણ આવી રીતે ભગવાન કહે છે દેવાયતન નામના ઋષિ થયા. એના આખા રશિયાની અંદર ભગવાનની ભક્તિ પ્રવર્તાઈ. ઓમ અનાદિ કૃષ્ણ મંત્ર બધાને આપ્યો રશિયામાં. વિચાર કરો. એટલે આપણે રશિયાને મેળ છે. આ તો ભગવાનની લીલા છે. ભક્તો ભગવાન ધારે કરે. સ્વામિનારાયણ ભગવાન માણકી ઘોડી ઉપર બેહીને ફર્યા. આખા ભારતમાં વિચરણ કર્યું, સૌરાષ્ટ્રમાં વિચરણ કર્યું. માણકી ઘોડી પર બેહીને જતા. હવે માણકી ઘોડીનો અવતાર અમદાવાદમાં અત્યારે. ભગવાન પોતે બોલ્યા કે આ માણકી ઘોડી હતા. અત્યારે આપણે જેવું શરીર આપ્યું. જવું પડશે તમારે માણકી ઘોડીને ભણવા જવું પડે. મહારાજ બોલ્યા સ્વયં મહારાજ બોલ્યા છે. કહેવાનું કે દાદા ખાચરથી માંડીને 500 પરમહંસોથી માંડીને મોટા મોટા સંતો ભક્તો અત્યારે આપણા મંડળમાં છે. આપણું મંડળ ખાલી નથી કે આગળ થઈ ગયા ને બહુ મોટા એમ નથી. એ જ પાછા આવ્યા. હવે એને પરમધામમાં જવું. વિચાર કરો, પરમધામની ટિકિટ લેવી તમે. ભગવાને એક આયોજન કર્યું હતું. ભગવાનનો જન્મ દિવસ હતો. બધા ધામના મુક્તોને આવવાની છૂટ આપી. જઈ ન કે ક્યાંય બોર્ડર હોય, બોર્ડર ટપી ન. બધા ધામના મુક્તોને આવવાની છૂટ આપો એમ કહી દીધું હેમંત ભગતને. ભલે આવતા, કોઈને રોકતા નહીં. પરમધામના સીમાડામાં આવ્યા. અક્ષરધામના મુક્તો
વૈકુંઠ ધામના મુક્તો, ગોલોક ધામના મુક્તો બધાને તેજ ઝાંખા થઈ ગયા. આમ સંસ્કૃતમાં કથામાં લખ્યું મારે, ઝાંખા થઈ ગયા, ડીમ થઈ ગયા, ડીમ, 0 બલ્બ થઈ ગયા, નાઇટ લેમ્પ થઈ ગયા. અમે એટલો બધો બ્રહ્મ પ્રકાશ, દિવ્ય પ્રકાશ ભગવાનના પરમધામમાં એ જોઈને બધા જોતા રહી ગયા. ઓહો, આવો દિવ્ય તેજ આ ધામમાં. હજી પગલા મૂક્યા ત્યાં તો દિવ્ય આનંદ આનંદ થઈ પડ્યો બધાને. હો, કેવો આનંદ, સચ્ચિદાનંદ, ભગવાનની મૂર્તિનો આનંદ બધાને અનુભવ થયો ને. બધા મુક્તોને ત્યારે બધા સંકલ્પ કર્યો કે આપણે અનાદિ કૃષ્ણનું ભજન કરી અને આ પરમધામમાં આપણે આવું. એટલે ભગવાન પોતે બોલ્યા, અત્યારે શરણાગતિ મંડળમાં ધામે ધામના મુક્તો આવ્યા છે. હો, ધામે ધામના મુક્તો આવ્યા, દેવતાઓ હોત આવ્યા. અનાદિ કૃષ્ણના ભગવાનના સત્સંગમાં બ્રહ્મા વિષ્ણુ ને શિવજી અવતાર થઈ રહ્યા છે. વિચાર કરો, કોણ કોને ઓળખે? બધા ભગવાનનું ભજન કરાવવા આવ્યા છે. અનાદિ કૃષ્ણનું ભજન કરો, પરમધામમાં પહોંચવું હોય તો એનું ભજન કરો. એમ દેવી દેવતાઓ ઈશ્વરો મોટા મોટા બધા એમ કે આપણને ના, મરાઠા શબ્દ છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવતાઓ અત્યારે આપણા શરણાગતિ મંડળમાં આવ્યા છે. ભક્ત બનીને આવ્યા, શરણાગતિ બનીને આવ્યા છે. શું કામ આવ્યા છે? અનાદિ કૃષ્ણનું ભજન કરાવવા. એ આ વખતે હેમંત ભગતે શું કીધું ખબર છે ને? હેમંત ભગત ને કે તમારા ફોટા બધા બહાર પાડ્યું. હેમંત ભગત 8 ઇંચનું પૂછડું હતું, હનુમાનજી હતા, નિશાની થોડી જાય. હેમંત ભગત કે ભગત મારું બધું રહેવા દેજો, મારે આખેલા મહારાજનું ભજન કરાવવાનું છે, મારે નથી પૂજાવાનું. મારી તો પૂજા દુનિયા આખી કરે જ છે. કેવું ગામ ખાલી છે કે હનુમાનનું મંદિર ન હોય? ક્યાં ગામમાં હનુમાન મંદિર નથી? વિચાર તો કરો. રામના મંદિર ન હોય, હનુમાનના મંદિર છે. વિચાર કરો. ભગવાન તો પૂજાય, પણ ભગવાનના ભક્તો પૂજાય. અને એમ થતું જ આવે છે, પરંપરા થતું જ આવે. પ્રગટ ભગવાન મળ્યા તો 500 પરમહંસોની પૂજા થાય છે. કેવડી સંસ્થાઓ થઈ. પ્રગટ ભગવાનના મળેલા સંતો. ભગવાન પાસે આવ્યા, પ્રમુખ સ્વામી આવ્યા, આપણે મહારાજને દંડોત પ્રણામ કર્યા, અમે હાજર હતા. પૈસા રૂપિયા ભેટ મૂક્યા. મહારાજ કે તમારી સેવા ન લેવાય, તમે સંત છો. હેમંત ભગતના પૈસા આપ્યા, જાઓ રસીદ કઢાયો મંદિરમાંથી. દેવ સેવાની રસીદ જુનાગઢના રાધારમણ દેવની રસીદ કઢાઈને આપી. મોટા મોટા સંતો કહેવાય, મારે તમે આ પુસ્તકો છપાતા હોય એમાં વાપરજો, અમારી સેવા સ્વીકાર કરો, તમે કે સંત છો. દંડોત પ્રણામ કર્યા છે આપણે મહારાજને બધાએ, મોટા મોટા સંતો. ત્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો કે મહારાજ અમે આ સંસ્થા ચલાવી છે, એને સપોર્ટ કરે એવા કોઈ મંત્રો આપણા વેદમાં, પુરાણમાં, ઉપનિષદોમાં ક્યાંય છે? જૂના શાસ્ત્રોમાં? અને હોય તો અમને કયો કે અનાદિ કૃષ્ણ ભગવાન શું કહે છે કે શાસ્ત્રની વાત ક્યાંય ન કરવી, પાછા પડશો. વિદ્વાનો એવા હોય તમને આટી ઘૂંટીમાં લઈ અને તમને કહેશે ત્યાં તમને ખબર નથી તો શું સંત બન્યા છે, આટલું જ્ઞાન નથી. કાશીના વિદ્વાનો એવા હોય એટલે ભગવાન જ જીતી ગયા એને બધા. ભગવાન ભાઈ બધી કળા હોય ને. શાસ્ત્રનું નામ ક્યાંય ન લેવું. તો દિલીપ ભગત મહારાજ કે શાસ્ત્રનું નામ ક્યાંય ન લેવું. ભક્તિ કરો અને કરાવો, આ મોટી વાત છે. ભક્તિ કરો અને કરાવો. બાકી અમે આમ મોટા છે ને, અમે આમ છે ને, અમે તેમ છે ને, એવું કરવા જઈશું તો તમને નીચે પાડશે. કાશીના બ્રાહ્મણો એવા હોય, શાસ્ત્રનું ક્યાંય નામ જ નહીં લેવાનું. ભક્તિ કરો અને કરાવો. ગુલાબ ભગત
બહુ મોટી વાત છે ને, ભગવાનના શબ્દો અમે હાજર હતા ને ભગવાન બોલ્યા. ડોક્ટર સ્વામી, વિજ્ઞાન સ્વામી, અમેરિકામાં બધે ફોરેનમાં ઇંગ્લિશમાં પ્રવચન કરે, એ સંતો બધા હતા મહારાજ પાસે. બધા દંડોત પ્રણામ કરીને બેઠા બધા. ત્યારે મારે આ વાત કરી કે ભક્તિ કરો અને કરાવો, આ મોટી વાત છે. બરાબર છે ને ભગત? હે કૃષ્ણ ભગત, બરાબર ને? ખરેખર બહુ ઊંચી વાત છે. પછી આપણે અહંકાર ને અભિમાનથી ફરીએ, અમારે જેવું કોઈ ને, અમે આમ ને, અમારે તેમ ને, અમારે આમ તેમ ને, પછી બધામાં થોડું થોડું દૂષણ હોય, આ જગતનો ડાઘ લાગે. એક ભાઈ ચૂંટણી ઉભા હતા, મારા મિત્ર મને કીધું હાલો ને મારા આજ સભામાં તમારે આવવાનું. ચૂંટણીની સભાઓ થતી હોય ને એમાં પોતે ઉભા રહ્યા, ચૂંટણી ઉભા હતા ઇલેક્શનમાં. મને એમાં બોલવાનું ફાવે નહીં, એટલે મને એમાં કે સમજાવવાનું આવડે નહીં. ચૂંટણીમાં શું કેવું મારે? આપણો વિષય નંબર ને ભગત, એ તમારો વિષય. દવા કેમ બનાવી ભગતનો વિષય. મને હું કેમ પડે શું કેમ કરવું કેમ. મેં હું નહીં આવીને તમારે નહીં એ કે નાસ્તા પાણી તો લઈ જાઓ, ભલે આવું બેજો, ખાલી નાસ્તા પાણી કરજો. એ કે તમારે નાસ્તા પાણીમાં બધી આઈટમ હોય, અને અમે કીધું એવું ન ખાતા હોય. આ જનરલ નાસ્તા પાણી હોય એટલે કે દુનિયાના માણસ ભેગા થાય, ભાઈ હરિભગત ક્યાં ન હોય કઈ. જનતા વાળા હોય, કોંગ્રેસ વાળા હોય. મને કેવા માંડ્યા, હું વાત કરું તમે ડુંગળી એવું કઈ નથી ખાતા? અમે નથી ખાતા. અને એવું હોય અમે જાતા નથી કીધું. આવું અહીંયા અમને ન ભાવે કીધું. સત્સંગ હોય, ધૂન કીર્તન કરવાની તો બોલો તો આવી કીધું. મંદિર હોય, સત્સંગ હોય, કે ધૂન ભજન કરવાના હોય, કે વાત કરવાની ભગવાન તો આવી. અરે મને કે તમારા ઓલા મોટા મોટા કહેવાય છે ને, મોટા મોટા કહેવાય નાત નથી થયું આપણે અહીંયા કે સપ્લાય અમે કરી બધી. એ કે મંદિર જ છે, ન્યાય સંતો છે, અમારા ઘરાક છે બધા. શું કેવું? પાછા આગળ હરખી ન હોય, બધા દૂષણ હોય, કેટલા દૂષણ ભરેલા હોય. પણ પ્રગટ ભગવાન જેને રાખ્યા, અને ભલે હાવ સાદું જીવન જીવતા હોય, પણ ભગવાનમય ભક્તિમય થઈ ગયા હોય ને, ભગવાન કઈ શ્રેષ્ઠ છે, બધાથી ઉત્તમ છે. હો કેવું લખ્યું? સિદ્ધ પુરુષો ભેગા થાય, 100 સિદ્ધ પુરુષ ભેગા થયા હોય. સિદ્ધ પુરુષ એટલે ગમે ત્યાં દર્શન આપે. આપણે ગમે એ ગામમાં રહેતા, ગમે રહેતા હોય દર્શન દેવા તમને આવે. જુનાગઢમાં એવા સિદ્ધ પુરુષ, ગિરનારમાં એવા 100 સિદ્ધ પુરુષ ભેગા થયા હોય. એના ભેગો પ્રગટ ભગવાનનો એક ભગત હોય ને, પ્રગટ ભગવાન જેને મળ્યા હોય એવો એક ભગત હોય ને, એ ભગત શ્રેષ્ઠ છે. ઓલા 100 કરતા એક શ્રેષ્ઠ છે, કે જેને સાક્ષાત ભગવાન મળ્યા હોય એની આખી વાત જુદી છે. ગમે એવા જ્ઞાની ભેગા થયા હોય ને, પણ આ સાક્ષાત ભગવાન છે એમ ઓળખનારા ન હોય તો શું જ્ઞાન કામનું? ગોથા મરાવે, ગોથા ખાય બધા. ભગવાન લખી જ્ઞાની છે ઝોલા ખાતો રહી જાય, અને ભક્તિ સેવાના કેફ વાળો ઊંચે દરજે ચડી જાય. આ ભગવાનની કૃપા છે. ભક્તિ સેવાનો કેફ વાળો ઊંચે દરજે ચડી જાય, અને જ્ઞાની છે ઝોલા ખાતો રહી જાય. ખરેખર એમ થતું જ આવે. એની કૃપા થાય, પૂર્ણ ઓળખાણ થાય, નિશ્ચય થાય, ત્યારે આપણો બેડો પાર થાય. પણ એવા કુસંગનો સંગ મળી ગયો તો ભગવાન નો કહેવાય, સંત કહેવાય. આમ છે ને તેમ છે ને, મારે તલ ભરી નાખ્યા ને એમાં કેટલા એવા હતા. ભગવાન વંથલીમાં નોખી સભા થાય, નોખો સત્સંગ થાય, ભગવાનને જામનગર તેડવા જવામાં આગેવાની એ બધા. હું એક સમય એવું બોલતા એ બધા કૃષ્ણ વલ્ભાચાર્ય સિવાય વચનામૃતની કથા કોઈ પાસે ન સંભળાય. કૃષ્ણ વલ્ભાચાર્ય જે વાત સમજાવે એ વાત છેલ્લી વાત હોય, છેવટના સિદ્ધાંતો, એના સિવાય કોઈ સમજાવી ન હોય એમ કેતા એક દી. અને આવ્યા પછી જે ભગવાને
ચાઈનો માર્યો ને, કાંકરા ને ઘઉં ને નોખા નોખા કર્યા, ના તો ભગત એ કાંકરા ભેગા ભી ગયા, નોખી સભા કરવા માંડ્યા. અમારા પાસે પાડોશી થાય એ જમાને બાણાસુર ને ભાણાસુર ને એવા નામ સમજે, સાણાસુર ને કથા વાંચે ભાઈ, ઉપર હરફ નાગ લટકે, નાગ લટકે નીચે કથા વાંચે, અને ભાઈ ખબર પડી ગયા ઉપર નાગ લટકે, બધા ચોપડા બોપડા ફગાવીને ભાઈ ગમે ગામમાં ચર્ચા થઈ, ભગવાન પણ ચર્ચા થઈ. મારે અહીંયા બીજું કોણ આવે? અહીંયા બધા અસુરો ભેગા થયા હોય, ભગવાનની નિંદા કરનારા ભેગા થયા હોય, અહીંયા કોણ આવે? એ કાળની હાજરી હોય, એ ભગવાનની હાજરી અહીંયા ન હોય, અહીંયા વીછી નીકળે નીચે ને ઉપરથી હરપ આવે, નીચેથી વીછી આવે પડતા પડતા. ભગવાન બોલાવો જુનાગઢમાં તાજું કર્યું, કંઠી ગૂંચવાઈ ગઈ હતી, કંઠી ગૂંચવાઈ ગઈ હતી, કંઠી મહારાજ આપતા હતા ને વડ ચડી ગયા. ઘણી વાર મહારાજ આમ કર્યું, મહારાજ કે આ કંઠી ઓલા ભાણાસુરની જેમ ગૂંચવાઈ ગઈ છે. કેળો વાર ઈ અને આવ્યા પછી કે આને ભગવાન નો કહેવાય, સંત નો કહેવાય, એક લક્ષણ નામ નથી. ભગવાનમાં એવું લક્ષણ હોય બીજા? ભગવાન છે તો રાજા ધીરાજ છે, એવા બાના કાઢીને મીંડા ભાગવા, નોખા ભાગો બધા, આમ ન હોય તેમ ન હોય. કોણ? વંથલી ગામ, આખું આખું ગામ ઓળખી ગયું ભગવાનને. રહી ગયા એ રહી ગયા, ડંકા વાગી ગયા, ઘરે ઘરે પગલામણી, ભગવાનની પધરામણી, ઘરે ઘરે ગમે દુઃખ હોય મારે પ્રસાદનું પાણી આપે દુઃખ જાય. આખા ગામમાં શું આજુબાજુ બધે કેટલાય ગામ છે, વરણા ગામ છે, ધુળસિયા છે, દૂતાપર છે, આગળ મેળી છે, જગા છે, કમાચણ છે, લાખાણી છે, ચાવડા છે, ફરતા 13 ગામ બધા મારે પગે લાગે. રોજ રાસ રમાય, ભગવાન બધાને પૂછે કયું ગામ? કે દરબાર આવે, દરબાર રજપૂત એ વડ તલવારથી રમે બાપા રાત. આ રાત જો આવ્યો ને એ બધા આઘારી ગામ કરે, તલવાર એકબીજા ઢાલમાં ભટકાવે, આ ઓલી કરી ઓલો કરે, ઓલો ઓલી કરે, ઢાલ રાખ્યો ઢાલમાં ભટકે, જો છટકી જાય તો આજુબાજુ આમ કરે ને ત્યાં આઘારી બધે, તલવાર હમણે આઘારી બધે. એવો રાત્રિમાં ભગવાન પાયો આવીને ભગવાનને વાત કરી, મહારાજ અમને કે બધા રજપૂત છે, ક્ષત્રિય છે, અમારા ગવૈયા છે ને એને તકલીફ પડી ગઈ ગળામાં, એવો વાહ થયો, એવો વાહ અખવા બોલી નથી શકતા. ઈ બોલે ને તો જ અમને તાન ચડે, તો છલાંગુ મારે રાસ રમવા વાળા બધા હરખા મેળ ના હોય, તબલચી મેળ ન હોય, ગવૈયો મેળ ન હોય, ત્યારે બધું તાન ચડે. બધા એક આગા પાછું હોય તો તાન ન ચડે. આમ તકલીફ છે મહારાજ, બોલાવો બોલાવો. દરબારને બોલાવ્યો, મારે આવીને હાથ ફેરવા, મારે ટાયર પગે લાગવા, મારે હાથ ફેરવો કરાવો. આવું દરબાર તમે જ ગૌરાવો, હાલો. ગઈ ગયું હકવા ભાઈ ગયું, બધા વાહ વહી ગયા બધા એના. ભગવાને રાસ સમય રાજી કર્યા, ભગવાને પણ રાજી થાપા માર્યા બધા. ધર્મની રક્ષા કરવાવાળા રજપૂત બધા ભગવાન ભાઈ રહેવા ખૂબ ખૂબ રાજી થયા. રોજ રોજ નવા નવા મંડળી આવે, નવા નવા ગામથી આવે બધા મારે રાજી કરવા. રોજ રાસ રમાય, આખો શ્રાવણ મહિનો રાસ રમવાનો વિચાર કરો, આખો મહિનો કેવો આનંદ છે. ભગવાન પોતે બેઠા હોય, પોતે થાપા મારે બધાનું. કયું ગામ નામ પૂછે, સાચી વાત કી, પોતે સાક્ષાત બેઠા હોય. કહેવાનું કે ભગવાન દિવ્ય આનંદ ભક્તોને આપતા હોય, સુખ આપતા હોય. એની આખી વાત જુદી હોય. ઘણા પરચાઓ લખાણા છે, શાસ્ત્રોમાં લખાણા, એ લખાશે. ગામડે ગામડે પરચા મારા, ગામડે ગામડે એવા અદભુત કાર્ય ભગવાને કર્યા છે. એવા ભક્તોને સુખ આપનારા, દર્શન આપનારા,
અનાદિ કૃષ્ણ ભગવાન પોતાના ભક્તો દ્વારા કેવા કેવા કામ કરાવે છે એ આપણે કથા સાંભળશું. શ્રી કૃષ્ણ કહે, હે રાધા, થરકુટ રાજાએ દેવાયતન ભક્તને ઋષિઓને કહ્યું, પૂર્વે બાલકૃષ્ણ ભગવાને આ રશિયાના પ્રદેશમાં લાસહા નદી, શાલાવતી નદી એને કાંઠે યજ્ઞો કર્યા છે. આપણે પણ મહાવિષ્ણુ યાગ કરી તે યજ્ઞમાં પ્રભુને પ્રાર્થના કરશું, તેથી અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ સાક્ષાત અહીં પધારશે, સર્વને દર્શન થશે. દેવાયતન મુનિ કહે, બહુ સારું. પછી રાજાએ શ્રીમંતો વૈષ્ણવોએ યજ્ઞનું નક્કી કરી ઋષિ મુનિઓને કહ્યું, તમે સર્વત્ર જાહેર કરો. પહેલો વિષ્ણુ યાગ બાલકૃષ્ણ સરોવરને કાંઠે શિબી રાજા કરાવશે. તે યજ્ઞમાં માગસર વદ એકાદશીનો આરંભથી થશે, 7 દિવસ સુધી થશે. એમાં કુંકા વાવથી અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભક્તો સાથે લઈને અહીં પધારશે. પ્રસાદ, ભોજન, દાન દક્ષિણાઓ આપશે. બીજો યજ્ઞ થરકુટ રાજા દ્વિકલ સરોવરને કાંઠે કરાવશે. ત્રીજો યજ્ઞ ઓબી રાત્રિસા નદીને કાંઠે વીર જાર રાજા કરાવશે. ચોથો યજ્ઞ શક્તિ અંશી કરાવશે, સમુદ્રને કાંઠે કરાવશે. કાલીમાસ રાજા કાલીમા સમુદ્રને કાંઠે કરાવશે. આ રીતે સર્વ બ્રહ્માંડોમાં જાહેરાત કરી દીધી. પછી પ્રદ્યુમન વિશ્વકર્મા પાસે સર્વ સ્થાનોમાં 10 યોજનમાં મહામંડપની રચના કરાવી. એક યોજન તો 3 ગાંવ, 10 યોજનમાં કરાવ્યું. કેવડો મંડપ વિચાર કરો, કેવડી પ્રજા, કેવડા કથા સાંભળનારા, હવનમાં આવનારા. રચના કરાવી, યજ્ઞશાળા, ઉતારા વગેરે કરાવતા હતા. દેવાયતન ભક્તો અને 12 ઋષિઓ વિમાન લઈને અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ પાસે આવી યજ્ઞમાં પધારવાની પ્રાર્થના કરી. શ્રી હરિ કહે, બહુ સારું. પછી લોમસ ઋષિએ હજારો ઋષિઓને તથા દેવાયતન ભક્તોને સાથે મોકલા. સર્વના નિવાસો, યજ્ઞના કુંડો વગેરે તૈયાર કર્યા. મુક્તો, અવતારો, ઈશ્વરો, દેવો, દેવીઓએ, સર્વ તીર્થો, ઋષિ મુનિઓ સર્વના ઉતારા તૈયાર કરી તેને માટે ઠંડા ગરમ પાણીના કુંડ, દૂધ, દહીં, ઘી, મધ, અમૃતના કુંડ, સાકર, અનાજના પર્વતો તૈયાર કર્યા. સર્વ માટે શણગાર શાળા, ગંધ સુગંધ શાળા, ગીત સંગીત નૃત્ય શાળા, મનોરંજન શાળા, દૂરદર્શન, દૂર શ્રવણ યંત્રો વગેરે અનેક રચનાઓ કરી. તે યજ્ઞમાં શિબી રાજાની જાહેરાતથી અનાદિ શ્રી કૃષ્ણ ભગવાનની આજ્ઞાથી સર્વે આવવા લાગ્યા. પરમધામથી મુક્તો આવ્યા, અક્ષરધામથી મુક્તો આવ્યા, ઈશ્વરો ઈશ્વરાણીઓ આવ્યા. સર્વ અવતારો પોતાના મુક્ત મુક્તાનીઓ સાથે આવ્યા. દિક્પાલ, દેવ દેવીઓ આવ્યા. સિદ્ધો, ચારણો, વિદ્યાધરો, ગાંધર્વો, કિન્નરો, ઋષિ મુનિઓ આવ્યા. દેવો અને પિતૃઓએ, અપસરાઓ પણ આવ્યા. દૈત્યો, દાનવો અને માનવો પણ આવ્યા.
નારદ સંકાદિક સાધુઓ સાધ્વીઓ ત્યાં આવ્યા. અનાદિ કૃષ્ણ નારાયણનું વિમાન આકાશમાંથી નીચે ઉતર્યું. તે સાથે લોમસ ઋષિએ બ્રહ્મપત્નીઓ શ્રી રાધા, રમા, પરાવિદ્યા, ગંગા, લક્ષ્મી, વિરજા, લલિતા, જયા, વિજયા વગેરે ગીત ગાતા હતા. વેદના મંત્રો ઋષિઓ બોલતા હતા. દેવતાઓ જય જયકાર કરતા હતા. ત્યાં પ્રગટ પ્રભુ સભા મંડપમાં પધાર્યા. સાથે માતા પિતા, ભાઈઓ બહેનો, દેવાયતન ઋષિ, લોમસ ઋષિ, હેમંત ભગત, પાર્ષદ સર્વને રશિયાના પ્રજાએ સર્વની રશિયન પ્રજાએ પુષ્પોથી વધાવી અનાદિ કૃષ્ણ નારાયણને હાર તોરા ધારણ કરાવ્યા. સભા મંડપમાં પધારેલા બાલકૃષ્ણ, અનાદિ કૃષ્ણ, લોમસ ઋષિએ વેદ મંત્રો બોલી અને કાંડું બાંધ્યું. તથા યજમાન શિબી રાજાને પણ પંચગવ્યનું પ્રાશન કરાવી, દેહ શુદ્ધિ કરાવી, કાંડું બાંધી આચમન કરાવ્યું. પત્નીવત દ્વિજને મુખ્ય આચાર્ય યુગલ સ્થાપી 12 બ્રાહ્મણોને રુદ્ર રૂપે રુદ્ર સમીપે કાંડું બાંધતા હતા. મુખ્ય આચાર્ય યુગલ તેની પાસે બ્રહ્માની આગળ 10,000 ઋષિ મુનિઓ જાપ કરવા માટે અને કાંડા બાંધતા હતા. તે યજ્ઞમાં સ્વયં બ્રહ્મા પોતે વેદ અને ઉપવેદના ગાનારા હતા તથા હોમ કરનારા સંકાદિક ઋષિઓ હતા. શ્રી કૃષ્ણ કહે, હે રાધાજી, યજ્ઞમાં હોમ કરવા અવિષ્યાન લાવનારા સિદ્ધો ઈશ્વરો અવતારો હતા. પાઠ કરનારા વશિષ્ઠ ઋષિ, વાલ્કિલ્ય ઋષિ વગેરે 88,000 ઋષિઓ હતા. લક્ષ્મીના સંહિતાનો પાઠ કરનારા, વેદને જાણનારા વ્યાસ બૃહસ્પતિ હતા. કલ્પ વૃક્ષ યજ્ઞની સર્વ સામગ્રી પૂરી પાડતા હતા. અવતારો સર્વ અગ્નિ સ્વરૂપે શોભતા હતા. પૃથ્વી પૂજન, વરાહ પૂજન, વેદિકા પૂજન, કુંડનું પૂજન વગેરે લોમસ ઋષિ કરાવતા હતા. તથા ગણેશજીનું પૂજન, શંખ ચક્ર કળશ નું પૂજન કરાવતા હતા. લક્ષ્મીજીનું પૂજન કરાવતા હતા. રુદ્ર અને દુર્ગા માતૃકા પૂજન કરાવ્યું. મુખ્યપણે રહેલા હરિકૃષ્ણ શ્રી પુરુષોત્તમ નારાયણ બાલકૃષ્ણની શિબી રાજાએ મહાપૂજા કરી. પછી અગ્નિની પૂજા કરી નારાયણ સ્વયં બ્રહ્મકુંડમાં અગ્નિ રૂપે આવી ગયા. મોટા મોટા યજ્ઞ થતા હોય ને એ મંત્ર બોલે ને અગ્નિ પ્રગટ થાય. કર્યું તું શ્વેતાન બાગમાં બ્રાહ્મણે મંત્ર બોલ્યા ને પાણી છાંટ્યું ને અગ્નિ પ્રગટ થયું. અગ્નિદેવને આહવાન કર્યું કે પધારો પધારો અગ્નિદેવ પધારો, અને એ મંત્ર બોલ્યા ને અગ્નિદેવ હાજર થઈ ગયા. એવા મંત્રોમાં એવી શક્તિ છે. ભક્તો જે દેવી દેવતાને બોલાવો હોય ને મંત્ર બોલ આહવાન કરો એટલે આવે બધા. ભગત આજે બોલાવશું કોઈ આપણે આવી ગયા. આમંત્રણ નો ફોડ ભગત. એ બધા દેવી દેવતાઓનું ભગવાને સન્માન કર્યું, એનું પૂજન કરાવ્યું. શું કામ કરાવ્યું? ભગવાનનો અંશ છે. જેટલા દેવી દેવતાઓ છે, ઈશ્વરો છે, ભગવાન અનાદિ કૃષ્ણના અંશ છે. એની મૂકેલી શક્તિ છે. ઈશ્વરો દેવતાઓ જયારે ભગવાનની પૂજા કરવા આવે ત્યારે એમ બોલે, ભગવાન તમારી આપેલી શક્તિ અમે વાપરીએ છીએ, તમારે આપેલું ધન અમે વાપરીએ છીએ, તમારે લઈને અમે સુખિયા થઈ.
ભગવાન કહે છે બધાને અમે આપ્યું. પાત્ર પ્રમાણે દેવી દેવતાઓને ભગવાને પોતે બધું સુખ આપ્યું, શક્તિ આપી, ભક્તિ આપી, મોટપ આપી છે, ભગવાને આપી છે. એટલે આપણે કહી છીએ જેટલા દેવીઓ છે ને અનાદિ કૃષ્ણ ભગવાનની દીકરીઓ છે, જેટલા દેવ છે અનાદિ કૃષ્ણ ભગવાનના દીકરા છે. વિચાર કરો, ભગવાને બધાને કામ હોય પાછ, મારે જ કામ હોય પાછ, અને કામ કરે જ છે. ઇન્દ્રદેવ વરસાદ વરસાવે છે, પવનદેવ કેવી શાંતિ રાખે, અત્યારે અનુકૂળ સમય આપે, અનુકૂળ વાતાવરણ આપે. બધા દેવી દેવતાઓ ભગવાનના કાર્ય કરતા હોય, પણ જયારે આપણે થોડુંક અહંભાવ આવે ને, અહંકાર, કે આ તો મેં કર્યું, ભગત આ તો મેં આમ કરાવ્યું, આમ કરાવ્યું, ત્યારે બધા વાવાઝોડા આવે. હા હા, આપણા જીવમાં આત્મામાં અભિમાન આવે ને, બધાને નાથા ભગત, તમને એક નહીં, બધાને આવે. હું કાંઈક સૌ અને મેં આમ કર્યું, હું નહોતો આવડી, હું કરી લઈશ બધા, હે એમ હું આવે ને એ વાવાઝોડ આવે. આપણું ધાર્યું ભગવાન ન થવા દે, યાદ કરાવે, યાદ કર, બધું કરતા કરતા અનાદિ કૃષ્ણ નારાયણ છે. તમે હું શું કરો? હે શ્વાસ તમે લેવડાવ તો જીવો. હમણાં પ્રાણવાયુ ખેંચી લઈએ તો ભગવાન કેટલાય વાયુ છે, વાયુમાં કેટલો ભેદ છે. પ્રાણવાયુ ભગવાન લઈ લઈએ તો કેવી તાકાત છે જીવી શકે ભગત? ભગવાન જીવાડે આપણે. પવનનો પ્રાણવાયુ છે ને એટલે આપણે જીવી છે. એ વાયુ ન હોય તો વહી જાય. એવા કૃપાળુ ભગવાન. ભગવાન કે નાની નાની વાતમાં મને જોતા શીખજો, કે આ ઝાડું લીલું છે, અરે મારા મહારાજમાં બેઠા છે એટલે લીલું છે. મારા મહારાજીમાં બેઠા છે એટલે લીલું ઝાડવું છે. એમ ભગવાન કે ઝાડમાં, પહાડમાં, પશુમાં, પંખીમાં બધે મને દેખતા રહીજો. ખરેખર એમ જ છે. ભગવાનનો વાસ છે એટલે લીલા લેર છે. પશુ પંખીમાં બધે ભગવાનની લીલા છે. ભગવાન એમ શીખવાડે આપણને કે બધા એમને જોતા શીખો, એવી રીતે જોતા શીખો. ફૂલવાડીમાં કેશુ બાપા લીમડાને પગે લાગે, કે જે લીમડા નીચે બેસી અને ભગવાને અનેક મુક્તોને, ભક્તોને, અનેક રાધા લક્ષ્મીઓને દર્શન આપ્યા હતા. એટલે મહિમા જાણતો એ પગે લાગે, જેને કઈ ખબર ન હોય. એટલે લીમડો છે, એટલે લીમડો થી આપણા કરતા મોટો છે. આ ગઢડામાં લીમડા નીચે ભગવાન બેઠા, સ્વામિનારાયણ ભગવાન બેઠા, એને લીમડાના છોડિયા છાયલું બધા પૂજામાં રાખે. બોલો ભગત આ છોડિયા કેમ પૂજામાં રાખતો? કે ગઢડાનું છે, ગઢડાનું લીમડું છે, એનું છોડ્યું છે. બોલો તો મહિમા અમે તો એ રાખે, બીજા શું કે આવા છોડિયા પૂજામાં રાખે? હવે એવું બની ગયું. ભક્તોએ 2-4 દિવસ જોયું કે બાપા લીમડાને પગે લાગે. આપણને જે નથી કરતા એ લીમડાને પગે લાગીને આટો ફરી વયા જાય. એક દી પૂછ્યું કે બાપા અમે આ ભક્તો અહીં બેઠા છીએ માંડવા નીચે કેટલાય, તમે અહીંયા અમને જે નથી કરતા તેમાં લીમડાને પગે લાગો. તે કેશુ બાપાએ શું કીધું કે લીમડો તમારા કરતા ભાગ્યશાળી છે, મોટો છે, કે જેની નીચે બેસી અને ભગવાને અનેક ભક્તોને દર્શન આપ્યા છે, અનેકના દુઃખ ટાળ્યા છે. મને લીમડાનું પાન એક કેશુ બાપાએ તોડ્યું ને, હું બાપા જોતા હતા. હું ભગવાને આજ્ઞા કરી, ભગત તમે ધ્યાન રાખજો, કોઈ જગતનો જીવ ન આવી જાય. દાદા ભગત ધ્યાન રાખજો, જગતનો જીવ કોઈ ન આવી જાય. જગતનો જીવ આવી જાય તો શું થાય? એને દોષ દ્રષ્ટિ થાય. ભગવાનની લીલાને કોઈ સમજી ન કે દોષ દ્રષ્ટિ થાય, દોષ દેખાય. ધ્યાન રાખતા હતા. લીમડે ડાયરેક્ટ નીચેથી જ આમ પકડીને ઉભા હતા, ગેટ બાજુ ઉભા રહીને ધ્યાન રાખતા હતા, કોણ આવે છે, કોણ જાય છે. હવે ઉભા વિચાર કરતા કરતા પાંદડું તોડાઈ ગયું, લીમડાનું પાન. એટલે બધા ભક્તો આગા પાછા થઈ ગયા. અનાદિ કૃષ્ણ ભગવાન શું કહે છે? ભગત કેમ તમે લીમડાનું પાન તોડ્યું? કે મારે એમ જ ખાલી આમ જોતા જોતા મનમાં વિચાર આવ્યો, હાથમાં હતું પાંદડું
ખેંચ્યું તૂટી. આ લીમડાનું તમારે ધ્યાન રાખવાનું છે. આ લીમડાની તમારે નજર રાખવાની છે. એટલો અમારો કૃપાને પાત્ર છે. પાંદડું ક્યારેય તોડતા નહીં. વિચાર કરો કેવડી ભલામણ કરી. ભક્તોને કીધું ભાઈ બોલો હવે કેને પગે લાગ, તમે કયું એને પગે લાગો. એટલે તમે સમજો વાત ને ત્યાં પગે લાગવા જાઓ. ભગવાન સાક્ષાત લીંબ તરુ નીચે ભગવાન સાક્ષાત બેઠા છે અને ભગવાન આ દિવ્ય વચન છે. આ જેવી તે બાબત નથી. જેને વાતની ખબર ન હોય, ખરી ખબર ન હોય, ભલે મોટા કરતા કરતા હોય. ભગવાનજી બાપાએ લીમડો રખાયો, એલિવેશનમાં ડાળ અંદર ઝૂકી ગઈ હતી ને, એલિવેશન કટ કરી નાખ્યું. લીમડાને હાથ નો ટેક્યો, એને વાતની ખબર હતી. જે મોટા મોટા ભક્તો આવ્યા એ કે આ બધા ઝાડવા પ્રસાદી ના, બધા ઝાડ પ્રસાદી, ગમે એ બાપા વાવ્યું બધા પ્રસાદી. પણ અનાદિ કૃષ્ણ ભગવાન જે ઝાડ નીચે બેઠા જે વચન બોલ્યા છે એ વાત ક્યાંય છે ભગત? એમાં અમે ગયા, એક ભાઈ મને કહેવા માંડ્યો, ભગત કે પેલો ઘા આપણે મારી રો, એટલે આમાં પેલો ઘા નો મરે કાકા. આ લીમડા કાપવા, આ લીમડાને કાપવા પેલો ઘા નો મરાય. વિચારે બુદ્ધિથી. બીજો આવ્યો, બીજું કે મેં બીજો કાપ જ માર્યો. મૂળ તમે કર્યું લીમડાને કાપવાનું. એટલે બે બ્રહ્મલોકમાં બેઠા. બ્રહ્મલોક મળી ગયું લીમડાને કાકે. લીમડા દેવ રાજી થઈ ગયા. ખરેખર જે માર્ગ, જે કથા, જેની દિવ્યતા ભગવાને કીધી હોય એની ઉપમા કોઈ આવે? હજારો લીમડા હોય, હજારો આંબા હોય, જે આંબાની કેરી ભગવાન જેમાં હોય એ આંબાને વખાણ થાય. એ ભગત જે ભક્તોને ઘરે ભગવાને પધરામણી કરી હોય, જે વચન બોલ્યા હોય એને આનંદ થાય. વાહ ભગવાન વાહ. ગરીબ ભક્તોના ભગવાન હતા, હા ગરીબ ભક્તો. ભગવાન પધારે ને મારીને નમું પૂર્યો. મારે ઊંચા હતા આપણે, આમાં કોઈ નથી એવડા. આમ નમીને આવી, નમીને અંદર આવ્યા ને શું કે ખબર કે આ ભગતની ઘરે તો અમારે નમવું પડે છે. આ ભગતની ઘરે અમારે નમવું પડે છે એમ બોલ્યા. પછી આમ ગયા, આમ જોયું બીજી સામે ડેલી ખડકી બીજી. અરે ભગતને ચારે કોઈ દરવાજા, બોલો ભગતને ચારે કોઈ દરવાજા. હું રાજી કર્યા મહારાજી ભક્તોને. ઓલા જૂના ટ્રક ને બધું પડ્યું મારે મીને કકડાવા, અખૂટ હો અખૂટ હો અખૂટ. રાજકોટ આવજો એ ટ્રક જોવો હોય તો. અખૂટ અખૂટો કીધું પછી એમાં જી ભરો અખૂટ થાય. જૂના 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 કપડા ભરો તો અખૂટ થાય, ખૂટે જ નહીં. અને પછી અમારા બેન છે ને એક, એ બહુ બુદ્ધિશાળી છે. ભગવાનનો વાતનો વિચાર કર્યો. આસ્થાબેન, આસ્થાબેન અંદરથી બધો કચરો બધો કાઢી એને મહિના નોટું ભરવા. એ કે આ અખૂટ થાય તો સારું બરાબર થાય. આ કચરો છે, બીજા જૂના લુગડા છે, તેમાં ભાભી ભરીને થાકી ગયા. ખૂટે જ નહીં, નાખ જ રાખો, નાખ જ રાખો. ભગવાનના વચન અખૂટ હો અખૂટ. કહેવાનું ભગવાન બોલ્યા સનાતન સત્ય થાય. ખરેખર એમ જ થાય. એ પ્રસાદીનું વસ્તુ બધી પ્રસાદીની વચન વચન બોલ્યા ને મારા જેમ થાય થાય હજો કે આ કુઈનું પાણી જે પીશે ગોખરવાળા મેમ બોલ્યા એને મોક્ષ ગતિ મળશે, મારા ધામમાં વાસ મળશે. વિચાર કરો એમ ફેરફાર થાય? કોઈ દી ફેરફાર ન થાય. ખાલી કુવાનું પાણી પીવે તો ભગવાનના ધામમાં જાય. કેમ? તો ભગવાને કોગળો કરીને એમાં નાખ્યું પાણી, અને પોતે સ્વયં બોલ્યા વચન. હો ત્યાં જો ભગતની ઘરે હાજા માતા થાય ને બધા પાણી લેવા આવે ગોખરવાડા ગામમાં ભગતની ઘરે. આખી રાત કોઈ ખોઈ દી, સવારે એ કોઈના પાણી નવરાવ્યા ભગવાન. વિચાર કરો ફળિયામાં કોઈ ખોઈ દી, કોઈ દી કોઈ આપણે. કેવડી ભક્તિ, કેવડી વિશ્વાસ, કેવડી શ્રદ્ધા કે ભગવાનને નવરાવા છે પાણી. કોઈલી ગારી પણ ભગવાન નવરાવા છે. સમજી ભગત? આ કરવા જેવું. રાજી થયા ભગવાન. નાતા નાતા કોગળા કરીને નાખ્યા વાવમાં. પાણીના હાથથી નાખ્યા, ખોબા નાખ્યા, કોગળા કરતા કરતા નાખ્યા અને બોલ્યા ભગવાન. જ્યાં વાવ
આ કુઈનું પાણી પીશે એના દુઃખ બધા દૂર થશે અને ભગવાનના ધામનો અધિકારી થઈશ. સદગતિ મોક્ષ ગતિ મળશે. હવે આ અઘરું છે આટલી વાતથી. અને આ જ વાત વંથલીમાં બોલ્યા મહારાજ અમર મને કે જે કોઈ જીવ અહીં બગીચા વાડીમાં આવે ને તમારે એને ચા પાણી પાવા. વાયા પ્રસાદીનું પાણી પીતા જાવ તોય નહીં પીએ. એટલે હું પ્રસાદી એટલે હું કર્યું? જગતના જીવને ખબર હું બીજી. પણ ચા પાણી બનાવો તો પાણી પીશે ને ચાય પીશે. શું બોલ્યા મહારાજ કે આ કુવામાં પાણીથી અમે ખૂબ નાયા થઈ, ખૂબ નાય, કેટલા વર્ષ સુધી નાયા થઈ. એટલું બધું પવિત્ર છે કે આ પાણી જે પીશે ને એને મોક્ષ ગતિ મળશે. ગમે એ જગતનો જીવ હોય. તો ભગવાને કૃપાનો સૂર્ય ઉગાડ્યો છે, વચન આપ્યા છે ને આ ખેલે કેવી કૃપા કે વિચાર તો કોઈ પાણી પીશે એને ભગવાન કે ધામમાં લઈ જાઓ. પટેલનો દીકરો છે અમથામથા બોલશે કે અનાજી કૃષ્ણ ભગવાન થયા એ આપણા પટેલ હતા. ભવસાગર તરી ગયો આટલું સમજશે ને આટલું બોલશે, આટલો ભાવ જેના દિલમાં જાગશે ને મારે બોલે પોતે ભવસાગર તરી ગયો. ગમે એ દેવનું એને ભજન કર્યું હોય. પણ આ કુકાઓ ધામમાં અનાજી કૃષ્ણ ભગવાન પ્રગટ થયા, અવતાર લીધો, એના પરચા ગવાય છે, મંદિરો થાય છે, એ આપણા પટેલ હતા. ભવસાગર તરી ગયું. આટલી વાતથી વિચાર તો કરો. આવા વચન કોઈ અવતારમાં કોઈ ભગવાન નથી બોલ્યા. આવડી કૃપા કોઈ અવતારમાં નથી કરી. આવડી કૃપા કેવડી કૃપા કરી. એટલે કૃપાનો વરસાદ વરસે. વરસાદ, રાજીપાનો વરસાદ, કૃપાનો વરસાદ, આશીર્વાદનો વરસાદ, કઈ બાકી નથી. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન કહે, સીબી રાજાને અનાદિ કૃષ્ણ ભગવાને આશીર્વાદ આપ્યા, તમારા વંશમાં તમારી પ્રજામાં કાયમ મારી ભક્તિ રહેશે. પછી શ્રી હરિએ સર્વને કહ્યું, બીજો યજ્ઞ દ્વિકલ સરોવરને કાંઠે સુકૃત રાજાના રાજ્યમાં થશે, ત્યાં સૌ જજો, અમે પણ ત્યાં આવશું. એમ કહીને સર્વ પ્રજાને શરણાગતિ મંત્રો આપી ઉપદેશ આપ્યો. વૈષ્ણવ ભક્તોએ પોતાના આત્મામાં પરમાત્માને ધારવા, સત્ય, દયા, પવિત્ર, ત્યાગ, સંતોષ એ સંતના ગુણ મેળવવા. ભલે સંસારમાં હોય તો ભગવાન આટલા ગુણ મેળવવા. પવિત્ર રહેવું, સત્ય બોલવું, દયા રાખવી, ભગવાનને હૃદયમાં ધરવા, ભગવાન વિના બીજું ન ગમે ને એનું નામ ત્યાગ કહેવાય, વૈરાગ કહેવાય. સંતોષ જે ભગવાને આપ્યું એમાં સંતોષ, કે ભગવાને ઘણું આપ્યું. ભગતનો બંગલો જોઈને આપણે એમ ન વિચારે કે આપણે તો કાંઈ નથી. જે સ્થિતિમાં રાખ્યા ભગવાને લાભ આપ્યો, ભજન થાય છે ને એ મોટી વાત છે બાપા. ભલે ગમે એટલે આ કરે તો હોય, જો ભજન ન થાય તો બંગલો શું કામનો? ખરેખર બંગલો બંધન કરે ઉલટાનું. લાલજી મહારાજ હોય બંગલામાં બિરાજમાન હોય, રોજ પૂજા થતી હોય, ભગવાનના મંત્રના જાપ થતા હોય, ધૂન કીર્તન ભગવાનના થતા હોય તો ભગવાનનું પરમ ધામ કહેવાય. જે ઘરે આવી રીતે ભગવાનની ભક્તિ થતી હોય ને ભગવાન લખે કે આનું નામ પરમ ધામ કહેવાય. અહીંયા જ છે એને પરમધામ અહીંથી જ. શરીર છોડ્યા પછી તો ભગવાન ધામમાં લઈ જશે, પણ શરીર છે, દેહ છે ને આપણો, પણ આટલા કાર્ય જે કરતા હોય, ભક્તિ કરતા હોય, ભગવાનની પૂજા, લાલજીની પૂજા થતી હોય, પુસ્તક ભગવાનને વચાતા હોય, ભગવાનના કીર્તન જે ઘરમાં ગવાતા હોય, દિવ્ય મંત્રના જાપ થતા હોય, ભગવાન કે આ પરમ ધામ આ પૃથ્વી પર. એને દુઃખ આવે ન આવે, એના કષ્ટ ભગવાન લઈ લે. ભગવાન કૃપા કરી દૂર કરે હો. એનું ડાયાબિટીસ ભગવાન લઈ લે. એવા આપણા ઈષ્ટદેવ અનાદિ કૃષ્ણ ભગવાન કે છે ભગવાનને હૃદયમાં ધારવા. જે જોયા છે જુનાગઢમાં બેઠા છે, ભગવાન હૃદયમાં ધારવા, આંખ વીચીને જોયા કરવા. ઘરે મૂર્તિ રાખવી નાની, જોયા કરો. મોબાઈલની પાછળ મૂર્તિ રાખવી, જોયા કરો. આમ જોવાનું કંઈક આમ જોવાનું, ખાલી આમ જ નહીં જોવાનું, આમે જોવાનું.
ખબર છે ને? ઘરે ઘરે મોબાઈલ છે, મારા ખીચામાં છે ને, નહીં પછી છે, ઢાંકી દીધું ભગત સાહેબ છે ને મારા. જુઓ નતા ભગત, ભગવાનનો રક્ષા મંત્ર છે. ફુકાઓની પાદર મહારાજ બેઠા છે, આપણી રક્ષા કરવા માટે બેઠા છે. ભગવાન ધામમાં વિયા ગયા એમ કોઈ ન માનતા. ભગવાન પ્રગટ જ છે. દુબઈમાં જયારે પ્રગટ થયા દર્શન દીધા ને બધાને, મહારાજ આવી ગયા દુબઈમાં. ભગત ત્યારે મારા શું બોલ્યા ખબર છે? ભક્તો, મારા સંતો, મારા ભક્તો, અમે ક્યાંય ગયા નથી, તમારી ભેગા જ છે. અમે ક્યાંય ગયા નથી, તમારી ભેગા છે. હું કહી દીધું, હાજર જ છે. અમે જગતની દ્રષ્ટિએ મારા ધામમાં બે ગયા. એ જુનાગઢમાં કૃષ્ણ વલ્લભાચાર્ય હતા ને, દેવ થઈ ગયા. કેની દ્રષ્ટિ? જગતની દ્રષ્ટિ. આ લોકમાં જેટલા ભગવાન અવતાર થયા બધા દેહ ત્યાગ કર્યો. કથામાં સાંભળો, જુઓ. તો એ રીત ભગવાન આ જગતમાં આવે તો અહીંની રીત અપનાવે, જગતની રીત અપનાવે. એની મરજીની વાત છે. ક્યારેક આને આ દેહ વયા છે ધામમાં, આમનું ભક્તોને આ દેહ છતાં લઈ જાય એમનું. કથામાં લખ્યું બધું. જેવો ભગવાનનો રાજીપો. કોણ? ભગત ભજન બોલતા બંધ થઈ ગયા. ગુરુજીના નામની કંઠ છે ડોકમાં, શ્વેતાઈના નામની માળા છે ડોકમાં. ભક્તિ ભૂલાઈ નહીં, સેવા ચૂકાઈ નહીં, કંઠી છે ડોકમાં. ત્યારે એમ વાત હાલતી. પણ ખોટું બોલવું ને સાચું બોલવું એ નાની નાની વાતો કહેવાય. પણ અત્યારે ભગવાન જગતમાં આવ્યા છે, કઈ વાતમાં રાજી છે? તો સેવા કરો અને ભક્તિ કરો. સેવા ભક્તિ લભ્યતામ ભગવાન લખી ગયા. અત્યારે અમે અવતાર ધર્યો તો અત્યારે અમને સેવા અને ભક્તિ, એ ભક્તો અમને ગમે છે. ખાલી આમ આમ નહીં. ભગવાનના કાર્યમાં ભગવાને કમાણી આપી, વાપરે. રાજીપો લીએ ભગવાનનો. ત્યારે ભગવાન એમ બોલ્યા, સેવા અને ભક્તિ કરતા રહેજો. અમે ક્યાંય ગયા નથી, તમારી ભેગા છે. મારા સંતો ભક્તો, એમ ભગવાન બોલ્યા છો. અમે હાજર હતા બધા, અમે ક્યાંય ગયા નથી. હું કહી દીધું, આ શરણાગતિ મંડળમાં અમે વિચરી છીએ, અખંડ વિચરીએ છીએ. ધામમાં તો બેઠા જ છે, પણ કૃપા કરીને અહીં રોકાણા છે. ભગવાન લખી ગયા. ભક્ત મંડળમાં કાંઈ માટે ભગવાન વિચરે છે. જેને જ્યાં જેમ જગાડવા હોય એમ ભગવાન પ્રતાપ વાપરે, અને ભગવાન પ્રતાપ વાપરે એટલે જગત આખું જાગે. ગમે એ કથા કરો, ગમે એ વાતો કરો, જાગૃતિ ન આવે. પણ ભગવાન જયારે પ્રતાપ વાપરે અને કોઈ જે ન જોવે એવા દર્શન ભગવાન લીલા કરે આવી, ત્યારે પંડ્યા સાહેબ ડાકોરના આપણા, એના બાપુજી ભાગવતના કથાકાર અત્યારે ડાકોરમાં છે. હું આવું ન માનું કે આવું ધતિંગ ફતિંગ આવું હું ન માનું. પંડ્યા સાહેબની ઘરે હાર બધો, છોકરાઓ મારા ભગત થયા. બાપા નતું સમજાતું, બહુ મોટા વેપારી, હીરાના વેપારી, કે આવું કેટલું જોયું, કેટલું આમ તેમ છે. હકીકતે હોય, સાચું ખોટું બધું જગતમાં હોય, બધું સત્ય ન હોય. હવે હાર વધીને જમીન અડી ગયો એટલે પંડ્યા મહારાજે પોતાના બંગલામાં ભગવાનની મૂર્તિને હાર બેવડો કરીને પહેરાવ્યો. શું બ્રાહ્મણના દીકરા ને, બ્રાહ્મણ દીકરા કે આ જે હાર વધ્યો એને આપણા પગની ધૂળ અડવી ન જોઈએ, આપણો પગ અડવો ન જોઈએ, દોષ લાગે. આ પ્રસાદીનો હાર કહેવાય, ભગવાન આવ્યા કહેવાય, આપણે આ પગ ન અડવો જોઈએ. એટલે બેવડો કરીને પહેરાવ્યો, મૂર્તિને બેવડો ડબલ કરીને પહેરાવ્યો. નીચે જમીન અડી ગયો ભગત. પણ ભગત બેવડો હાર વધ્યો, સવારે બીજી જોવા આવ્યા ને, દર્શન કરવા આવ્યા ને, હાર નીચે ઈ પાછું જમીન અડી ગયો. બેવડો હુકેલો હાર વધી ગયો, નીચે જમીને ટચ થઈ ગયો. પછી આવ્યા, કંઠી પહેરાવો. સારું કે અમારા ઘરમાં તો બીજું કોઈ આવી ન કે આવી રીતે આવી લીલા કરી મહારાજે. એક હાર વધ્યો, બીજો બેવડો કે બેવડો એ વધ્યો, કંઠી પહેરાવો. એમાં શોભાયાત્રા નીકળી, ભગત શોભાયાત્રા, પોથી યાત્રા નીકળી. પંડિત સાહેબની ઘરે લક્ષ્મણ સંહિતાની કથા થઈ. પોથી યાત્રામાં ભગવાનનો આ ગ્રંથ હતો ને, લક્ષ્મણ સંહિતા, એને હાર પહેરાવ્યો હતો. અત્યારે કેમ આપણે પહેરાવી પુસ્તકને હાર,
એમાં આખો ગ્રંથ ભેગો હતો આખો, એને હાર કર્યો. પોથી યાત્રામાં હાર નીચે વધતો. પોથી યાત્રામાં હાર વધવાનું ચાલુ. કેવડી હાજરી ભગવાન, વિચાર તો કરો, બધા જોઈ રહ્યા હો કે કેવડો હાર પહેરાવ્યો હતો, આવડો બધો લાંબો થઈ ગયો. પોતું માથે પુસ્તક હોય ને તો કેટલા ભક્તો, હજારો ભક્તો હોય, બધે નામે હાર વધતો હતો. વિચાર તો કરો કેવી લીલા, બધાને સમજાયું કે આ શું કહેવાય. આવા ભગવાન છે, આવા ભગવાન. વિચાર કરો, પાણાને તારે એવા ભગવાન છે, હારને વધારે એવા ભગવાન છે. અરે આપણી ઘરે થાળ જમવું આવે એવા ભગવાન છે, દૂધ પીવા આવે, પાણી પીવા આવે. ભક્તોના ભાવથી બધી લીલા ભગવાન કરે. પણ શેના માટે કરે? ભક્તોને તારવા માટે. કે આમાંથી કોક તો જાગશે કે આવા ભગવાન છે. શું વાત છે. અને જાયગા કેટલાય. બેંગ્લોરમાં જાયગા કેટલાય લીલા કરી મહારાજ. લીલા મારે કે હાર ન વધારે રહ્યો તો એક કંઠી નો પહેરત, 10 ઘરે કંઠી પહેરી. હાર વધતો જોયો ને નજરે, જમીન અડી ગયો હાર. ભગત 2 ફૂટનો હાર 22 ફૂટ. અત્યારે હમણાંની વાત કરું, 10 મોરની આવ્યા બધા કંઠી પહેરાવો. બધા સ્વાધ્યાય વડા પાવ્યો હતા. સાચી વાત સમજાઈ ગઈ કે કૃષ્ણ ભગવાન જ છે. આ કૃષ્ણ વલ્લભાચાર્યો બીજા કોઈ નહીં, પણ કૃષ્ણ વલ્લભાચાર્ય પોતે કૃષ્ણ પોતે જ. બાલકૃષ્ણ કયો, અનાદિ કૃષ્ણ કયો, રાધાપતિ કયો, લક્ષ્મીપતિ કયો કે ગોપીપતિ કયો, એના બધા નામ છે. આ વાત સમજાઈ ગઈ બધાને. હવે તેડાવ, જલ્દી તમે આવો, બેંગ્લોર આવો, જલ્દી આવો, નાથા ભગવાન લઈ જવાય. ચારે કોટ ડંકા ભગવાનના વાગે. વિચાર તો કરો, રાજસ્થાનમાં ભક્તો થયા, રાજસ્થાનમાં મિલિટરી વાળા ભક્તો થયા બધા. એવા પરચા પીરા ને મારે જે ભગત બધા કે ભક્તો કે રાજસ્થાન મંદિર બનાવવું. મેં કીધું 2-4 ઘર થાય ને પછી આપણે મંદિરનું કાંઈ આયોજન કરશું. હમણાં તો કેટલા મંદિર થવાના નવા, પછી તમારો વારો લઈશું. 4-5 ઘર નવા થઈ જાય ને પછી કરશું આગળ. નહીં કે ગુરુજી મંદિર કરને કા છે, પૂજા કોણ કરશે? તો હમ કરેગા, હમારા લડકા કરેગા, ઉસકા લડકા કરેગા, ઉસકા લડકા કરે. હાથ પેઢીને કહી દીધું, નહીં છોડેગા. અનાદિ નારાયણ કો નહીં છોડેગા. મિલિટરી રિયલ માણસ હોય ને એની ભાષા બીજી હોય. એમ આપણે બીક લાગે કઈ. એક તમે મિલિટરીમાં શું કરતા? તો કે શૂટિંગ કરતો, ઉડાડવાનું. કેટલાય પાકિસ્તાનને ઉડાડી દીધા. પછી આનંદ એ થયો ભગવાનની બાબતમાં એનો મિલિટરીનો સ્વભાવ ભગવાનની બાબતનો કામ આવ્યો. અનાદિ નારાયણ કો નહીં છોડેગા. બનવારીલાલ નામ છે ભગતનું, નહીં છોડેગા. મને એક જગ્યા તમે બતાવો, ફેરવો કે ડુંગર ઉપર કેટલા એના ઘર પાસે ડુંગર, સમજો તમે કયો અહીંયા મંદિર કરી. હમણાં થોડોક સમય જવા દો. મોટા ભાઈ આવીને દીક્ષા લીધી, ભાઈના છોકરાઓ દીક્ષા લીધી. 4-5 ઘર નવા થયા, ભક્તો થયા નવા. ભગત એવી ભગવાને લીલા કરી છે. સરદારજીએ દીક્ષા લીધી, નાથા ભગત ચંડીગઢ ગયા હતા અમે. સરદારજી અહીં એડ્રેસ લઈ ગયા હતા, એડ્રેસ ઉપર ગોતતા ગયા. અહીં સુરતમાં આવ્યા સરદાર, ભગવાનની મૂર્તિ લઈ ગયા હતા અહીંથી. એ ભાઈ મિલિટરીમાં હતા, કમાન્ડર હતા, મોટા કમાન્ડર. શેરગીલ નામ એનું, શેરગીલ. પધરામણી કરી, ભગવાનની વાત સાંભળી, ભગવાનની કથા સાંભળી. ભગત સરદારજી શીખ, એના મંદિરમાં ગુરુ નાનકનું એક જ પુસ્તક ભગત, બીજું કાંઈ નહીં. એકે ભગવાનના ફોટા બોટા કાંઈ નહીં, ખાલી એક જ પુસ્તક, ગ્રંથ સાહેબ, ગુરુ નાનકે લખેલો ગ્રંથ સાહેબ. આપણે કેમ શ્વેતાન સમૃદ્ધિ, શિક્ષાપત્રી, એમ એના ધર્મમાં ગુરુ નાનક લખી ગયા. એક જ પુસ્તક, અનાદિ કૃષ્ણ ભગવાનની આ જ મૂર્તિ, આ જ મૂર્તિ, આવડી મૂર્તિ હતી. પધરાવી ઘરમાં, મંદિરમાં પધરાવી. પુસ્તક હતું ને અહીંયા પધરાવી. તમે પધરાવતા જાઓ. એને ઘરના કેવા માંડ્યા, સરદારજીઓ એ ગુરુજી છે ને એના હાથમાં પગમાં આવા ચિહ્નો છે. હાથમાં ધનુષ્યબાણ, ત્રિશુલ, ધજા, શંખ, ચક્ર, સ્વસ્તિક, કળશ, બધા એના હાથમાં ચિહ્નો છે, એના પગમાં ચિહ્નો છે. સાક્ષાત આપણે ગુરુ નાનક, ગુરુ નાનક છે. ગુરુ નારાયણ તો છે, પણ ગુરુ નાનક ભગવાનનો પ્રવેશ હોય, એનામાં પ્રવેશ કરીને ભગવાનને કામ કરાવ્યું. હિન્દુ સનાતન ધર્મની રક્ષા માટે એ બધાને અવતાર હતો. રક્ષા માટે એને બધા સિદ્ધાંતો આપ્યા છે કે સુરવીર બનો, દેશની રક્ષા કરો.
સરદારજી અમથા નથી કહેવાના, સરદાર. મુખ્ય ધર્મનો ઈ જ. એવો રંગ લાગ્યો ભગત. સરદારની દુબઈની વાત કરી કે દુબઈમાં ઘણા સરદારજીઓ ભગવાનનો ચમત્કાર જોયો. લાંબો હાથ કરીને ભગવાન દ્રાક્ષ જયમાં લીલી દ્રાક્ષ લાંબો હાથ કર્યો. ગોવિંદજી મહારાજ થાળ ધરાવતા હતા, લીલી દ્રાક્ષ. સરદારજીના રૂમમાં બધા સરદારજી બધા ગુજરાતી હાવ ઓછા. ભગવાન આમ લાંબો હાથ કરી બધા સરદાર બધા જુએ ને બેન એમ મહિને જમવા દ્રાક્ષ. કાચમાંથી લાંબો હાથ કરી મહિના જમવા માંડ્યા મારે. અને સરદારજી જોઈ રહ્યા બધા, એવો જોઈ તો રહ્યા. ગોવિંદ મારને પગે લાગ્યા કે તું ઇતના બડા ભગવાન ગુરુ કા ભગત હે, આવડે તાર મને આવા ગુરુ મળ્યા છે કે અમને તો સપનામાં નથી કાંઈ આવતું. તમારા ગુરુ કે લાંબો હાથ કરીને જમવા માંડ્યા, આ શું કહેવાય? આ તો બહુ કૃપા છે એની. તેથી સરદારજી માનવા માંડ્યા કે આ ગુરુ નાનક પોતે ભગવાન અવતાર છે. હાવની ભાષામાં આવું સમજે પણ ભગવાન જાણ્યા ભગવાન છે. વિચાર કરો, એને એટલો બધો ભાવ જાય ને ભગત. મેં વાત કરી, મેં કીધું જો માંગે ઠાકોર અપનો છે, ભજન બોલ્યું સરદારજીનું છે. જો માંગે ઠાકુર અપનો સે, સોહી સોહી દેવે. નાનક દાસ મુખ સે જો બોલે, સોહી સોહી હોવે. જો માંગે ઠાકુર અપનો સે, સોહી સોહી દેવે. આ ભજન ટેપમાં વાગતું હતું મ્યુઝિક સાથે, બહુ લાંબા રાગથી. આમ એ રાગથી ભગવાનનું ભજન બન્યું. જો મિલે પ્રગટ હરી સે, સોઈ અમર બન જાવે. મીટે જન્મ મરણ કે ફંદે, પરમ ધામ કે સુખ પાવે. જો મિલે અનાદિ પ્રભુ સે, સોહી અમર બન જાવે. જૈસે લોહા પારસ મિલન સે, કંચન હી બન જાવે. કાલા રંગ રને નહીં પાવે, માયા સે મુક્ત કહાવે. જો મિલે શ્વેતાયન હરી સે, સોહી અમર બન જાવે. ઘણું છે આગળ વર્ણન વચમાં. દિવ્ય રૂપ ઓર સુખ હરી કે, શરણાગતિ જન પાવે. જો મિલે પ્રગટ હરી સે, સોહી અમર બન જાવે. કાલ કર્મ કુછ કરને ન પાવે, નિર્લેપ નિત્ય કહાવે. કાંઈ નોકરી કોઈ કાલ કર્મ માયા, ભગવાનનો ખરો ભક્ત થાય એને કોઈ નડી ન. કેમ? એના હૃદયમાં અખંડ ભગવાન બેઠા છે. જેના આપણા હૃદયમાં ભગવાને બેહાર્યા તો બધા આગારીઓ. ભગવાન બોલ્યા દેવી દેવતાઓ એને મદદ કરવા આવે. 33 કરોડ દેવ પ્રગટ ભગવાનને ભગત ખરેખરા થાય તો એની ઘરે મદદ કરવા આવે. બધાને સારણપુર જવું પડે. સારણપુર વાળા આપણી ઘરે આવે, લાલજીને પગે લાગો. લાલજીને પૂજા કરવા જ્યાં જ્યાં ભગવાન બિરાજમાન હોય ત્યાં પગે લાગવા. હનુમાનજી મહારાજ પોતે બોલ્યા જેવી તેવી બાબત નથી, આપણી વાત જેવી તેવી નથી. એટલે ભજનમાં બધું લખ્યું. શરણાગત કારણ પ્રગટ બિરાજે, અનાદિ કૃષ્ણ નામ ધરાવે. દાસ શાંતિ શ્વેતાયન મિલન સે, આજ ધન્ય ધન્ય કહાવે. આ કડી આવી ને ભગત ભાઈ મારે જાગતી બોલ્યા. આમ પુસ્તક રાખી, ચોપડી રાખી, છેલ્લી કડી આવી ને રાખતી એમ બોલ્યા. ગઢવી કેમ એક્શન કરે એમ એક્શન કર્યું મારા જો ભગવાને પોતે. અને આ કીર્તન ત્યાં બોલ્યા ને ઓલા સરદારજી શું કીધું મને ખબર? ચંડીગઢની વાત કરું. એના ઘરના બે માણસ શું ખબર? એ કીર્તન અમે રોજ બોલતે.
જો માંગે ઠાકોર ઉપનો છે, સોઈ સોઈ દેવે. પંજાબી રાગ છે, પંજાબી ભજન છે, એ રોજ કરતા બોલી છે. હવે કીધું આ ચાલુ કરજો ભેગું, સાઈડમાં આ ચાલુ કરજો, બીજું શું, બરાબર ને? એમ કરતા કરતા થાય ને, આગળ વધે. ભગત માળા કરવાનું ચાલુ થઈ ગયું. સરદારજીને ફોન આવવાનું ચાલુ થઈ ગયું કે હવે તમે ભક્તોને લઈને આવો, મારા બંગલામાં ઉતરવાનું છે અને બધાને હું અમૃતસર લઈ જઈશ. એ મોટું ગુરુદ્વારા છે, સોનાથી મઢેલું મંદિર છે ને, ત્યાં લઈ જઈશ બધાને, બધાને લઈ જઈશ. એટલો ભાવ જાય કોઈ નથી કે પાછા આવજો એમ. આ બધા મિલિટરીના માણસો કહેવાનું શું લગે. એકવાર અનુભવ થયો અને બધી ચર્ચા કરતા સાંભળી, ઘરનાને ઉપદેશ કરવા માંડ્યા. જો આ ભગવાનના પગમાં હાથમાં ચીન છે, આ એવા છે ભગવાન, એવા ગુરુ નાનક છે આપણા. આ ગુરુ છે મોટા, ગુરુ નાનક કયો, મહાગુરુ કયો, ગુરુ નારાયણ કયો, આપણા પ્રગટ ભગવાન કયો, કેટલા નામ છે. પણ ભગવાન કે ભગવાનને અમારી મૂર્તિમાં જેને પ્રેમ થઈ ગયો ને, ભવસાગર તરી ગયો. ગમે એ જ્ઞાતિનો હોય, ગમે એ જાતિનો હોય, ભગવાનમાં ભાવ થયો. કેવા મહારાજ, કેવા એના નેત્ર, કેવી માળા, જુઓ તો ખરા. નતા ભગત માતાજીના ભુવા હતા, ઉપવાસ કરે 9 નોરતા, ખાલી દૂધ પીવે. આપણા રૂમમાં ભેગા રહીએ, મહેમાન થઈને આવ્યા. ભગવાનના પત્ર જુનાગઢ થી આવે ને એની બુક બનાવે, નવા નવા કીર્તનો બનાવે ને એની બુક બનાવે. હવે ભક્તો રહે કેટલા 30-35 જણા ભેગા રહી, મોટો બંગલો રાખ્યો ન્યાય. ન્યાય બાલમુકુંદ ભવન હતું. રોજ ભજન કીર્તન થાય ભગત, રોજ રોજ દરરોજ કથા. બીજા લોકો હતા ને એ આપણું ઘર મંદિર ત્યાં સમજતા. ઘણા બધા ગુરુકુળના ભક્તો ઘણા બધા અહીંયા આવતા. હાલો 9 વર્ષ આવે ને એ પગે લાગવા મહારાજને કે આ મંદિરે ત્યાં આપણું ઘર મંદિર તારજામાં. હવે એ ભગત તો રહેવા આવ્યા, થોડી તકલીફ હતી, પણ ભગવાનનું કામ કરવા માંડ્યા. જોઈજો ભગવાનની કેવી કૃપા છે. ભગવાનનું કામ કરવા માંડ્યા. ભગવાનના 1 બુક બનાવી, 2 બુક બનાવી, બધા પત્રો આવ્યા હોય ને એ જોઈ જઈને લખી. પત્રની બુક બનાવી, પછી કીર્તનની બુક બનાવી. બહુ અક્ષર બહુ સારા થતા. જે જોયું ને એમ કે ભગત આપણા માટે એક બુક તૈયાર કરજો ને, બજારમાં લઈ ચોપડી આપે, આ નોટ આલ્યું નોટ આપણા માટે તૈયાર કરજો. 35 જણાની બુકો તૈયાર કરી ભગત. મેં એક દિવસે ભગતને પ્રશ્ન પૂછ્યો, દયાળજીભાઈ નામ હતું. મેં દયાળજી ભગત, અમે બધા કામે વયા જાય પછી તમે બપોરા કરો છો કે નહીં? મને શું કે શાંતિ ભગત, હું આ ભગવાનના કાગળ લઈને લખવા બેવું છું ને, આ કીર્તન બધું લખું છું ને, મને ભૂખ તરત લાગતું નથી. હું પાણી પીતો કે નથી જમતો. તમે સાંજે પાછા આવો ને એ તમારે ભેગું વારું કરું. સવારે સિરાવે, સાંજે વારું કરું. એટલે મેં ભગતને ભલામણ કરી. મેં ભગત, જો ભગવાનને 4 વાગે ઠાકોરજીને જગાડવાના હોય, પાણી ધરવાનું હોય, ચા ધરવાનો હોય, અને તમારે લેવાય પ્રસાદી તમારે હોત કે મને કાંઈ તમારી ખબર ન હોય એટલે કે હું કાંઈ નથી કરતો. હવે તમે કહો તો હું કરું, એમ કરું. ચાલુ કર્યું ભગત. જૂન મહિનાની 8 તારીખે ભગવાન દર્શન આપ્યા. જૂન મહિનાની 8 તારીખે આજ મૂર્તિ, આજ હાથમાં માળા, મહારાજ માળા ફેરવે. ચા ગરમ હતો ને, ઠરવા મૂક્યો, પાણી લઈને ગ્લાસ મહારાજમાં મૂક્યો, પડદો આગો કર્યો, પાણી મૂક્યું, પછી ચા થોડો ઠંડો થઈ જાય, પછી ભગવાનભાઈ મૂકું. ભગત પાણી મૂક્યું ને, પડદો આગો કર્યો, મહારાજ માળા ફેરવે. આજ મૂર્તિ સાક્ષાત માળા ફેરવે. માળા ફરે, આમ અંગૂઠો આંગળી હાલે, માળાના પાડા ફરે અને અવાજ આવે. મહારાજ મંદ હશે, મારા દાંત કાઢે હશે. ભગત વિચાર પડી ગયા, આવું કોઈ ન હોય. મને કઈ જોવામાં ફરક પડી ગયો, આંખમાં જોવામાં કાંઈક ફેર પડી ગયું. આવું થોડું હોય. ફરી ચા ગરમ હતો ને, ચા લઈને મૂકવા આવ્યા. ચા મૂકીને ચોજ માળા ચાલુ કરે. આ મૂર્તિમાં સાક્ષાત ભગવાન આવી ગયા. માળા ફરવાનું ચાલુ, અને મહારાજ મંદ હશે. એ કે 10 મિનિટ સુધી ભગવાન પાસે ચા મૂક્યો ને, 10 મિનિટ સુધી માળા ફેરવું. ઘડી 1-2 ઘડી એમ નહીં, 10 મિનિટ સુધી ચા મૂક્યા પછી મહારાજ મેં ચા ધરાવ્યો ને, 10 મિનિટ માળા ફેરવું. સાક્ષાત હકીકત બની ગઈ. ભગત શું થયું? ભગવાને કૃપા કરી કે તે મારું કામ કર્યું, મારે તારું કામ કરવું, તારો બેડો પાર કરવો જ કેમ લાગુ પડશે? ભગવાને માળા ફેરવી, મૂર્તિઓ માળા ફેરવી. ભાઈ એ તો ભગત બજારમાં જઈ
શ્રીફળ લેવા, સાકર લેવા, ભગવું ગંજીયું લેવા અને ભગવાન પાસે બધું મૂક્યું. એટલે અમારે બધાને શું ટેવ શું હોય, કામેથી આવી થાય કાંઈ હોય, નાવા ધોવાનું બાકી હોય ઠેલા બેલા એક વાર મૂકી થેલા મૂકીને ચા પાણી બનાવવાનું હોય. પેલા ભગવાન ઠાકોરજીને દર્શન કરી નાવા નાઈને પછી દર્શન કરી. બીજી વાર મારે કામેથી આવી ગયો, મારે પગે લાગીને પછી બેવ્યો થાય, ચા પાણી બનાવે એક વખત. ભગત કોઈ આવ્યું હતું દુબઈથી, કોઈ આવ્યું હતું? શારજાની વાત કરું, દુબઈથી કોઈ આવ્યું હતું? મોટા શહેર છે રાજકોટ ને જામનગર કેમ છે એમ, કોઈ આવ્યું હતું ભક્તો? આ બધું આપણે શું વાત છે? હા કે આજે આમ થયું, મારે જે કૃપા કરી, માળા ફેરવી અને 10 મિનિટ સુધી ચા ધરવા ગયો, 10 મિનિટ મારે ચાલુ. કોઈ અવતારમાં આવું નથી કર્યું કે એવડી કૃપા વાપરી. અને ઓલા ભગતે કામ શું કર્યું? ખાલી નોટું બનાવી, ભક્તોની નોટું બનાવી. એ તો બનાવી તો ગયું બધું. ભગતને દીક્ષા આપી, મંત્ર આપ્યો શારજામાં. અત્યારે મુલુન મારીએ મંત્ર આપ્યો, બધું આપ્યું. પછી ભગવાને બીજી રીતે દર્શન આપ્યું. શું કર્યું ખબર છે? ભગવાને પોતાના હાથના પગના ચિહ્નો દેખાડ્યા દયાલજીભાઈને કે જુઓ ભગત, હાથમાં ચિહ્નો દેખાડ્યા, પગમાં ચિહ્નો દેખાડ્યા. પછી મહારાજ શું કહે ખબર છે? કે અમે તમને દર્શન આપ્યા છે, કૃપા કરી છે, દર્શન આપ્યા છે. તમે સપનું ન માનતા કે મને સપના મહારાજ આવ્યા. શું કહે ભગવાન? કે તમારા હાથમાં, જમણા હાથમાં મોટી આંગળીમાં નીચે ઓમ છે, તમે જોઈજો. વિચાર કરો, ઓલા ભાઈને ખબર નહીં મારા હાથમાં શું. ભગવાન કહ્યું તારા હાથમાં ઓમ છે, વટી આંગળી હોય ને આપણી મોટી, ને ઓમ નીચે. એટલે સવારમાં ઉઠીને આમ કર્યા કરે. મેં કીધું દેજભાઈ કઈ જાણો છો જ્યોતિષ શાસ્ત્ર? તો કે જાણતો નથી પણ જાણવા માંગુ છું. શું વાત છે? કે આજ રાતે આમ બન્યું, ભગવાનને દર્શન આપ્યા. મને એમ કીધું તારા હાથમાં ઓમ છે, જોજે હવારે. વિચાર તો કરો કેવડી ભક્તિ છે. ક્યારે કૃપા કરી હોય એના હાથમાં ઓમ. જોઈજો બધા કાલ હવારે, અત્યારે ન જોતા. શું લગ્ન લાગી ઓમ બતાવ્યું, અમે કામેથી આવ્યા ને પાછા સાંજે આવ્યા ને દેખાડ્યું ઓમ. જુઓ કે મને મારા શરીરની, મારા હાથની મને ખબર નથી, અને એ બોલ્યા તારા હાથમાં ઓમ છે, અને મેં દર્શન આપ્યા છે, સપનું નહીં માનતો એમ ભલામણ કરી મારે. બોલો કઈ ખામી રહીએ ભગત? 20 વર્ષ અમે ભેગા થયા. મનુ ભગત ગયેલા, દયાલજી ભગત ભૂવા હતા માતાજીના, અને મહારાજે દયા કરી દર્શન આપ્યા હતા, ભગત બન્યા હતા. એ દયાલજીભાઈ મુલુન મરી ગયા. મેં એનું ઘર જોયું તો ગયા બે બપોરનો ટાઈમ હતો, ઉતા માં તો શું સખા ભાવ, મિત્ર ભાવ, જોરથી જઈને ઉતા થાપો મારી જોર આમ ચપકી ગયો. આવડું બધું ઘરવાળા ન મરે ને, ખબર યાર કે જાગો ઉઠો, ચા તૈયાર થઈ ગયું છે. એની ભાષામાં બોલે, જોરથી માર્યું ને આમ ચપકી ગયો. મને કોને માર્યું એમ આટલું બધું? તો મહિના મારા ગુરુ, મારા ગુરુ, મારા ગુરુ, મહિના બોલવાનું, મહિના દંડોત કરવા, દંડોત પ્રણામ કરવા માંડ્યા. એટલે મેં કીધું દયાજીભાઈ બધું ભૂલાઈ ગયું, આપણે ક્યાં હતા, કેવી કૃપા હતી, બધું ભૂલાઈ ગયું. મને કે આ જિંદગીમાં તો ન ભૂલું, આ મારે આ જિંદગીમાં, મારા જિંદગીમાં ન ભૂલું. આ રાખ્યા દેખ મંદિરનો પડદો આગો કરી ભગવાન દેખાડ્યા. જુઓ મંદિરમાં જુઓ. 20 વર્ષ પહેલા ફોટો આપ્યો હતો ને, પાકીટ કાઢી બતાવ્યું. જુઓ આ તમે ફોટો આપ્યો હતો ને, જે મને કંઠી પહેરાવી હતી એમ ફોટો આપ્યો, 3 ચણા કરો પાકીટમાં કાઢ્યો, બતાવ્યું. ત્યારે આપણે એમ થયું કે જેને દિલમાં નિશ્ચય થયો છે, આત્મામાં નિશ્ચય થયો છે, ભગવાન પણ મનાણું છે, સમજાણું છે, એને કોઈ પાછા ન પાડ્યું નથી. કોઈ પાછા ન પાડ્યું, ક્યારે ફેરફાર ન થાય. એક જ રંગ, અનાદિ કૃષ્ણ નારાયણનો હું સેવક છું, બ્રહ્મ મુક્ત છું, ભગવાન મને મળ્યા છે. એક જ રંગ, અને એક જ રંગ આપણે પણ રાખવાનો. એક જ રંગ, એક જ આશરો તમારો, અનાદિ પ્રભુ, એક જ આશરો તમારો. એક જ આશરો તમારો, અનાદિ પ્રભુ, એક જ આશરો તમારો. એક જ આશરો તમારો, અનાદિ પ્રભુ, એક જ આશરો તમારો. શરણાગતિ મંડળ ને તમારો, જગત પ્રભુ, એક જ આશરો તમારો. હારે શરણાગતિ મંડળ ને તમારો, અનાદિ પ્રભુ, એક જ આશરો તમારો. તમારી મૂર્તિ વિના બીજું ન
ભાવે એ તમારી મૂર્તિ વિના બીજું ન પાવે તમારા દર્શન વિના સુખ ન આવે તમારા દર્શન વિના સુખ ન આવે જય હો દર્શન સુખ આપો એક જ આસરો તમારો હે હારે વાલા દર્શન દઈને સુખ આપો અનાદિ પ્રભુ એક જ આસરો તમારો તમારી વાણી વિના બીજું ન ભાવે હે તમારી વાણી વિના બીજું ન ભાવે તમારા વચન વિના સુખ ન આવે તમારા વચનો વિના સુખ ન આવે કેવલા મધુરા અને મધુરા વચનો સુણાવો અનાદિ પ્રભુ એક જ આસરો તમારો હે હારે વાલા મધુરા વચનો સુનાવો અનાદિ પ્રભુ એક જ આસરો તમારો તમારા શાસ્ત્ર વિના બીજું ન ભાવે તમારા શાસ્ત્રો વિના બીજું ન ભાવે તમારી ભક્તિ વિના સુખ ન આવે તમારી ભક્તિ વિના સુખ ન આવે જય હો તમારી ભક્તિ ના રંગ મારો મારો હરી એક જ આસરો તમારો હે હારે તમારી ભક્તિ ના રંગ માર માળો છે કાયન હરી એક જ આસરો તમારો આસરો તમારો અનાદિ પ્રભુ એક જ આસરો તમારો એક જ આસરો તમારો અનાદિ પ્રભુ એક જ આસરો તમારો ફૂલવાળી ધામ તમારા વાવ ફૂલવાળી ધામ તમારા ફૂલવાળી ધામ તમારા એક વાવ ફૂલવાળી ધામ તમારા વૃંદાવન વંથલી વૃંદાવન વંથલીને સ્નેહ સંભારો વૃંદાવન વંથલી સ્નેહ સંભારો હે વૃંદાવન વંથલી સ્નેહ સંભારો પરિપરમ ધામ તમારું હે સર્વોપરી પરમ ધામ તમારું શ્રી હરિ શરણાગતિ મંડળ તમારું હે શ્રી હરિ શરણાગતિ મંડળ તમારું જય હો હરે વલા તમારા તર મારો એક જ આસરો તમારો હે હારે વાલા બગીચા મારા સર માળો છે તાયન હરી એક જ આસરો તમારો એક જો આસરો તમારો અનાદિ પ્રભુ એક જ આસરો તમારો એક જ આસરો તમારો અનાદિ પ્રભુ એક જ આસરો તમારો દર્શન દઈ સુખ આપો અનાદિ પ્રભુ એક જ આસરો તમારો હે હારે વાલા દર્શન દઈને સુખ આપો અનાદિ પ્રભુ એક જ આસરો તમારો નાદી શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન જય બાલકૃષ્ણ મહારાજની જય શ્રી હરિ શરણાગતિ સંત મુક્ત મંડળની જય